કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો ચેકડેમ સરકારી તંત્ર અને ખનીજ માફિયાઓની મિલીભગતના કારણે તળિયા ઝાટક થઈ ગયો છે. વાત છે સાબરકાંઠાના તલોદની, જ્યાં તાજપુર પાસે મેશ્વો નદી પર કરોડોના ખર્ચે આ ચેકડેમ ખેડૂતોના પાકને જીવાડવા અને અબોલ પશુઓની તરસ छिपाવવા માટે બનાવવામાં આવ્યો હતો. પણ આજે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ પૈસાની લાલચમાં પોતાના અમીર આકાઓને કુદરતી સંપત્તિ લૂંટવાનો ખુલ્લો દોર આપી દીધો છે. નિયમોના લીરે લીરા ઉડાવીને ડેમની બિલકુલ બાજુમાં જ ગેરકાયદેસર બ્લાસ્ટિંગ થતું રહ્યું, ધરતી ધ્રુજતી રહી અને અધિકારીઓ એસી કેબિનમાં બેસી મલાઈ ખાતા રહ્યા. પરિણામ એ આવ્યું કે આ આંધળા બ્લાસ્ટિંગના કારણે આખો ડેમ લીક થઈ ગયો અને જનતાના હકનું કરોડો લીટર પાણી માઇનિંગની ઊંડી ખાણોમાં ગરકાવ થઈ ગયું. સ્થાનિક ખેડૂતો ન્યાય માટે ચીસો પાડી રહ્યા છે, પણ તલોદના મામલતદાર અને ખાણ ખનીજ વિભાગના ભ્રષ્ટ અધિકારીઓના કાને આ ચીસો નથી પહોંચતી. સ્થાનિક ખેડૂતોનો આરોપ છે કે તમામ સાહેબો ખનીજ માફિયાઓ પાસેથી ધરાઈને હપ્તા વસૂલી રહ્યા છે. એટલે જ આ ફાટીને ધુમાડે ગયેલા માફિયાઓ આજે પણ ખુલ્લેઆમ કાળો કારોબાર ચલાવી રહ્યા છે. આખા જિલ્લાની જવાબદારી જેના માથે છે તે સાબરકાંઠાના કલેક્ટર સાહેબ માત્ર સરકારી એસી કચેરીમાં બેસી આરામ ફરમાવી રહ્યા છે. આમ કલેક્ટરની આ લાપરવાહી અને નિષ્ક્રિયતાના કારણે આજે આ વિસ્તારના ગરીબ ખેડૂતો પાણીના એક એક ટીપા માટે બેહાલ બની રહ્યા છે. ખેડૂતો પાયમાલ થાય તો થાય અને પશુઓ તરસ્યા મરે તો મરે. આ નકામા તંત્રને માત્ર પોતાની કાળી કમાણીમાં જ રસ છે. 6 કરોડનો ખર્ચ પાણીમાં ગયો હોવા છતાં સિંચાઈ વિભાગના અધિકારીઓ મોઢામાં મગ ભરીને બેઠા છે. ત્યારે સ્થાનિકો પૂછી રહ્યા છે કે એસી ચેમ્બરમાં બેઠેલા સાહેબોની ઊંઘ ક્યારે ઉડશે? ક્યારે થશે આ ભ્રષ્ટ અધિકારીઓ પર કડક કાર્યવાહી?